જય શ્રી રામ. પરીક્ષામાં 95% આવ્યા બાદ પણ જીવનમાં આટલું સંઘર્ષ કેમ રહે છે? શું તમને ડિગ્રી મળી ગઈ એનો મતલબ એવો છે કે પૂરી લાઈફ તમારી સિક્યોર જશે? તો હું આજે તમને એક વાત જણાવી દઉં કે શિક્ષણ એ બહુ જ જરૂરી છે અને જો તમારી પાસે ડિગ્રી હશે તો જ તમે ઇન્ટરવ્યુમાં બેસવા માટે એલિજિબલ છો. પણ પ્રશ્ન તો એ છે કે ઇન્ટરવ્યુમાં બેસી તો ગયા, પણ ઇન્ટરવ્યુમાં બેસી ગયા પછી શું? તો તમારી માર્કશીટ કરતા વધારે ઇમ્પોર્ટન્ટ તમારી કમ્યુનિકેશન સ્કિલ્સ, તમારો કોન્ફિડન્સ, તમારી પ્રોબ્લેમ સોલ્વિંગ, પ્રેક્ટિકલ નોલેજ અને ટીમવર્ક તમારું મેટર કરે છે. એ વસ્તુ તમારી જોવામાં આવે છે. સ્કૂલ અને કોલેજમાં ગણિત, વિજ્ઞાન અને ઇતિહાસ તો શીખવામાં આવે છે, પણ પૈસા કઈ રીતે કમાવા, એને મેનેજ કઈ રીતે કરવાના, બેન્કિંગ, ટેક્સ, ડિજિટલ પ્લેટફોર્મ, સોશિયલ મીડિયા માર્કેટિંગ, કમ્યુનિકેશન સ્કિલ, લીડરશિપ સ્કિલ, ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતે કરવું એ જરૂરી છે. અને પોતાની જાતને ઇન્ટરવ્યુમાં કઈ રીતે પ્રેઝન્ટ કરવું અને બિઝનેસ કરવો હોય તો સ્ટાર્ટઅપ કઈ રીતે થાય, આ બધી વસ્તુ જરૂરી છે જે સ્કૂલ અને કોલેજમાં ખૂબ જ થોડા પ્રમાણમાં શીખવવામાં આવે છે કે પછી શીખવવામાં આવતું જ નથી. તો ડિગ્રી મેળવવી જ પૂરતી નથી, ડિગ્રીની સાથે આ બધી સ્કિલ્સ પણ એટલી જરૂરી છે. તો તમને પણ એવું લાગતું હોય કે સ્કૂલ અને કોલેજમાં આ બધી સ્કિલ્સ શીખવવી જરૂરી છે, તો કયો એવો ટોપિક છે જે શિક્ષણમાં ઉમેરવો જોઈએ એ જરૂરથી કોમેન્ટમાં જણાવજો.